એક વખત વિશાળ ક્ષેત્રની અંદર બદ્રિકાશ્રમમાં જ્ઞાન સત્રનું આયોજન થયું સનત કુમારોના વ્યાસાસને. સનત કુમારો પ્રવક્તા વ્યાસપીઠના, અને સનત કુમારો આવ્યા જ્ઞાન સત્રનું આયોજન કરીને સત્સંગ કરવા માટે. ક્યાં? બદ્રિકાશ્રમમાં. આપ સર્વને ખબર જ હશે, છતાં તમારા કાનમાં વાત નાખું. પૂજ્ય ભાઈશ્રી આગળથી મેં સાંભળ્યું હતું કે ભગવાન નારાયણ છે ને અલગ અલગ રીતે 4 જગ્યાએ છે. એમાં પર્વત તરીકે ભગવાન નર અને નારાયણ બિરાજે છે. એ બદ્રિકાશ્રમ ત્યાં 2 પર્વત છે. એક પર્વતનું નામ નારાયણ છે, બીજા પર્વતનું નામ નર છે. પાણીના રૂપે ભગવાન નારાયણ બિરાજે છે નારાયણ સરોવરમાં. વૃક્ષોના રૂપે ભગવાન નારાયણ બિરાજે છે નૈમિષારણ્યમાં. અને પથ્થરના રૂપે ભગવાન નારાયણ બિરાજે છે ગંડકી નદીની બાજુમાં. જે શાલિગ્રામ આપણે લઈ આવીએ છીએ ને, નર્મદાના પથ્થરમાં જેટલા કંકર એટલા શંકર, અને ગંડકી નદીના પથ્થરમાં જેટલા પથ્થર એ બધા શાલિગ્રામ કહેવાય. તો બદ્રિકાશ્રમમાં સત્સંગ માટે બધા ભેગા થયા, અને સત્સંગની શરૂઆત કરવા માટે બધા બેઠા છે. ઋષિમુનિઓ પણ ત્યાં ઉપસ્થિત થયા છે. ને એમાં એ સમયે ત્યાં મહામુનિ નારદજી પણ પધાર્યા છે. નારદજીનો ચહેરો સાવ ઉદાસ છે, એકદમ ગમગીન છે. ભાગવતમાં લખેલું છે, ત્વરિતમ ગમ્યતે કૂત કૃતશ્ચાગમનમ તવ. ક્યાંથી આવો છો? તમારો ચહેરો આટલો બધો ઉદાસ છે. ઘણીવાર આપણા જીવનમાં એવી ઘટના બને કે આપણને આપણું દુઃખ ન હોય, કોઈ એવું દ્રશ્ય જોયું હોય ને, એ આપણા મનની અંદર બેસી ગયું હોય. ભયંકર અકસ્માત જોયો હોય, માણસને બહાર ખેંચવામાં આપણે હોઈએ, અને એ દ્રશ્ય જોયું હોય તો આપણા મનમાં એટલું બધું બેસી ગયું હોય કે ઘણી વખત ઘણા સમય સુધી આપણા માનસપટ ઉપરથી એ વાત જાય. તો અહીંયા નારદજીને પૂછે છે, આપ તો વિરક્ત છો અને ક્યાંથી આવો છો? ગમ્યતે કૃત કૃતશ્ચાગમનમ તવ. ક્યાંથી આવો છો જેના કારણે તમારા ચહેરાની ઉપર આટલી બધી ઉદાસીનતા છે? નો ચિદમ પદ કારણમ. એનું કારણ તો બતાવો. નારદજી કહે છે, લો સાંભળો તો. હું પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે ગયો. પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરી તથા. હું પુષ્કરમાં ગયો, પ્રયાગમાં ગયો, કાશી ગયો, પ્રાચી ગયો, બધી જગ્યાએ ગયો, પણ બહુ મુશ્કેલી મને દેખાણી. જે જે તીર્થમાં હું ફર્યો ને, એ તીર્થની હાલત જોઈ અને મને બહુ દુઃખ થયું. સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભીણા જીવા વરાકાકુટ ભાષિણી. બધા તીર્થોની હાલત એવી થઈ. નારદજી કહે છે, તીર્થોમાંથી સત્ય ગયું છે, તીર્થોમાંથી દયા ગઈ છે, તીર્થોમાંથી પવિત્રતા ગઈ છે, તીર્થોમાંથી તપ ગયું છે. પોતાના પેટના પોષણ માટે તીર્થની અંદર બધા લોકો નવા 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 કિમિયાઓ કરી કરી અને બધાને પરેશાન કરે છે. નારદજી કહે છે, ત્યાં સુધી વાંધો નથી, પણ તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયણો લોભા દંપતીનામ ચ કલ્કનમ. કન્યાનો વિક્રય થવા લાગ્યો. નારદજી કહે છે, દંપતીઓમાં વધારે કલેહો ઉત્પન્ન થયા છે. આપણામાં ક્યાંય એનિવર્સરી એક ઉજવવાનો રિવાજ જ નહોતો. આપણે રોજ એનિવર્સરી હતી, પણ હવે આપણે એક દિવસ જ ખુશ હોય. શું કરવું એના માટે? હવે તો ટ્રેનમાં ઘણી વાર જાઉં ને, પતિ પત્ની એવા બહુ વાતો કરતા હોય એકબીજા એટલા હસતા હોય. આપણને મનમાં આમ થાય કે મારા કેટલા ભગવાન, આ રામ અને સીતાની જોડી છે. પણ થોડીક વાર અડધો કલાક, પોણો કલાક, કલાકે જો છોકરું રડવા લાગે એટલે છોકરું છોકરાની જગ્યાએ. અને પેલું પાછું દીવ ઓલાને એની સાથે ભટકાય, સીટની સાથે. મેં કહ્યું, માતાજી ક્ષમા કરજો, પણ થોડુંક આમાંથી માથું બહાર કાઢો ને તો તમને ખબર પડે કે તમારું છોકરું રોવે છે એનું કારણ શું છે. ત્યારે થોડુંક માથું બહાર કાઢ્યું અને પછી પાછા 2 વાર માર્યું. હે ક્યાંય શાંતિ લેવા દેતી. મેં તું એને તું નથી લેવા દેતી. આ ભાગવતમાં લખેલું છે કે કન્યાનો વિક્રય થશે.
તરુણી પ્રભુતા ગેહે, જે ઉંમર નથી એવી કન્યાઓના વિવાહ થશે. બે અર્થમાં બતાવ્યું છે વાલા એ ભાગવતમાં. ભાગવતમાં છે એટલે કહું છું બેનો, ઘરની અંદર સ્ત્રીનું સામ્રાજ્ય થશે. તરુણી પ્રભુતા ગેહે. શાલકો બુદ્ધિદાયિકા, બુદ્ધિજીવી માણસો છે ને એ ગુલામ થશે અને બુદ્ધિ વગરના છે એ એને ચલાવશે. કન્યાનો વિક્રય થશે, ઘરની અંદર વધારે ઝઘડાઓ થશે. ભાગવતમાં લખેલું છે આશ્રમો યવનોના હાથમાં જશે. ન યોગીનેવ સિદ્ધો વાનજ્ઞાની સતક્રિયો નરઃ. કોઈ જગ્યાએ કોઈ યોગી નહીં દેખાય, કોઈ સિદ્ધ નહીં દેખાય. આવું બધું થશે. અંગશૂલા જનપદાહ શિવશૂલા દ્વિજાતય. બ્રાહ્મણો વેદને વેચશે, ભાગવતમાં લખેલું છે. સ્ત્રી છે એ પોતાના શરીરનો વ્યાપાર માનશે, ભાગવતમાં લખેલું છે.